ખેરવા ગણપત યુનિવર્સિટી ખાતે 6 દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા સ્થિત ગણપત યુનિવર્સિટી યુવી પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગના ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, લાર્જ લેંગ્વેજ મોડલ્સ અને ડ્રોન ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોને કેન્દ્રમાં રાખી 6 દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં ગણપત યુનિવર્સિટીના મુખ્ય આશ્રયદાતા અને પ્રમુખ પદ્મશ્રી ડૉક્ટર ગણપતભાઈ પટેલ, ગ્રુપ પ્રોફેસર ચાન્સેલર ડૉક્ટર મહેન્દ્ર શર્મા, સિનિયર પ્રોફેસર વાઇસ ચાન્સેલર ડૉક્ટર આર.કે. પટેલ, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદના ડિરેક્ટર પ્રોફેસર અનિલ ભારદ્વાજ, શેપ અમદાવાદના માર્કેટિંગ ડિરેક્ટર અનુભવ સરાફ તેમજ ડેપ્યુટી પ્રોફેસર વાઇસ ચાન્સેલર ડૉક્ટર કિરણ અમીન સહિત પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સત્ર દરમિયાન મહાનુભાવોએ ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચેના સહયોગની અગત્યતા પર ભાર મૂક્યો. પદ્મશ્રી ડૉક્ટર ગણપતભાઈ પટેલે જણાવ્યું કે એઆઈ આજના યુગમાં અનિવાર્ય બની ગયું છે અને એઆઈ વિના વ્યક્તિ અધૂરો ગણાશે. સિનિયર પ્રોફેસર વાઇસ ચાન્સેલર ડૉક્ટર આર.કે. પટેલે જણાવ્યું, એઆઈનો ઉપયોગ મેડિકલ અને ફાર્મસી સહિત અનેક ક્ષેત્રોમાં થઈ રહ્યો છે અને વિશ્વ રોબોટિક સર્જરી તરફ આગળ વધી રહ્યું છે. પીઆરએલના ડિરેક્ટર ડૉક્ટર અનિલ ભારદ્વાજે એઆઈ ક્ષેત્રમાં હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટરિંગ અને જીપીયુના મહત્વ વિશે વિગતવાર માહિતી આપી છે. તેમજ પીઆરએલના ચાલી રહેલા સંશોધન પ્રોજેક્ટ વિશે અવગત કરાવ્યું હતું. ડૉક્ટર કિરણ આર્મીએ એઆઈસીટીઈ એટીએલ એફડીપીને ઓફલાઈન મોડમાં સફળતાપૂર્વક આયોજિત કરવા બદલ કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને આઈટી વિભાગની ટીમની પ્રશંસા કરી હતી. અંતે ડૉક્ટર દેવાંગ પંડ્યાએ તમામ મહાનુભાવો અને એઆઈસીટીઈ ગણપત યુનિવર્સિટીના અધિકારીઓ અને આયોજક સ્ટાફનો આભાર માન્યો હતો. ચેતન પટેલ, મહેસાણા.